મારા સમાજના તમામ આગેવાનો જે ધારાસભ્યો, સાંસદ સભ્યો, મિનિસ્ટરો તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. બગદાણાની બબાલ મામલે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં જયરાજ આહિરની ધરપકડ થતા મોટા સમાચાર મળી રહ્યા છે. પીડિત નવનીત બાલદિયાએ માનતા પૂરી કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. માતાજીના મંદિરે બાધા પૂરી કરવા માટે પહોંચ્યા હતા અને એસઆઈટીની ટીમે જે જયરાજ આહિરની ધરપકડ કરી એ બદલ સમાજનો આભાર માનું છું તેવી પણ વાત નવનીત બાલદિયા કરતા દેખાયા છે. મને ન્યાય આપ્યો એ બદલ સરકારનો પણ આભાર માનું છું. હજુ પણ આ કેસમાં જે સામેલ હોય તેમની અટકાયત કરવામાં આવે ને તેમની પણ પૂછપરછ કરવામાં આવે તેવી વાત નવનીત બાલદિયા કરતા દેખાયા છે. ત્યારે પીડિત નવનીત બાલદિયા કે જે લાંબા સમય સુધી હોસ્પિટલની અંદર એડમિટ હતા, દાખલ હતા, ત્યાં એમના ખબર અંતર પૂછવા માટે કોળી સમાજના દિગ્ગજ નેતાઓ જે છે તે પહોંચી રહ્યા હતા, તેમના ખબર અંતર પૂછી રહ્યા હતા અને ન્યાય મળશે તેવી વાત અને તેવી આશા સાથે ત્યાં આવી રહ્યા હતા. કોળી સમાજના મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં પહોંચી રહ્યા હતા. સાથે જ ગાંધીનગર જ્યારે બેઠક થઈ સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે ત્યારે પણ નવનીત બાલદિયાએ સમાજના લોકો છે એમનો આભાર માન્યો હતો અને આજે ફરી એકવાર સમાજના આગેવાનોનો આભાર માનતા નવનીત બાલદિયા જે છે તે દેખાયા છે. આજે એમને ન્યાય મળ્યો હોય તેવી પણ વાત કહી રહ્યા છે. ત્યારે જયરાજ આહિરની ધરપકડ થતા નવનીત બાલદિયા છે તે માનતા પૂરી કરવા માટે પહોંચ્યા હતા. માતાજીના મંદિરે બાધા પૂરી કરવા માટે ત્યાં પહોંચ્યા. એમના સાથી મિત્રો અને પરિવારજનો સાથે માતાજીની માનતા કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પૂજા અર્ચના કરી અને આજે જે અરેસ્ટ કરવામાં આવ્યા છે જે જયરાજ આહિરને, તેને લઈને સૌ કોઈ લોકોનો આભાર માનતા પણ નવનીત બાલદિયા જે છે તે દેખાયા છે. ત્યારે એસઆઈટીની ટીમે જે જયરાજ આહિરની ધરપકડ કરી એ બદલ સમાજનો આભાર માનું છું, કારણ કે સમાજે ખૂબ એમનો સાથ આપ્યો છે તે પ્રકારની વાત કરતા પણ નવનીત બાલદિયા જે છે તે દેખાઈ આવ્યા છે. કારણ કે જ્યારથી આ ઘટના બની ત્યારથી લઈને આજ દિન સુધી સમાજના અનેક આગેવાનોએ બેઠકો કરી રહ્યા હતા, સભાઓ કરી રહ્યા હતા અને 1 તારીખે સંમેલન કરવાની પણ વાત જે છે તે અત્યારે જોવા મળી રહી છે. સંમેલન થાય એ પહેલા એસઆઈટીએ જયરાજ આહિરની ધરપકડ કરી લેતા અત્યારે જે કોળી સમાજના જે આગેવાનો છે તેમાં ક્યાંક ને ક્યાંક એક આનંદ જોવા મળી રહ્યો છે કે આપણે જે આરોપ લગાવી રહ્યા હતા, આપણા પાસે જે પુરાવા હતા એ મુજબ કાર્યવાહી કેમ નથી થતી ને આજે એસઆઈટીએ એ મુજબ કાર્યવાહી કરતા કોળી સમાજના આગેવાનોએ પણ સૌ કોઈનો આભાર માન્યો હતો, સરકારનો પણ આભાર માન્યો હતો. અને નવનીત બાલદિયાનું કહેવું છે કે હજુ પણ કેટલાક આરોપીઓ છે એ આ ઘટનામાં સામેલ છે, જેને પકડી અને તેમના પર કાર્યવાહી કરવામાં આવે તેવી વાત અને તેવી માંગ કરતા નવનીત બાલદિયા દેખાયા છે. ત્યારે હજુ કોણ આરોપી છે કે જે નવનીત બાલદિયા કહી રહ્યા છે મારવા સમયે કેટલા લોકો ત્યાં હતા, ફોનમાં વિડીયો ઉતારનાર કેટલા લોકો હતા, વાયરલ કરનાર કેટલા લોકો હતા, તેને લઈને હાલ તો જો કે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મોબાઈલના એફએસએલની તપાસ કરવામાં આવશે. એ રિપોર્ટ જે છે તે આવ્યા બાદ આખી ઘટના જે છે તે સામે આવી જશે કે જે વિડીયો વાયરલ થયો હતો એ ક્યાંથી થયો હતો, જયરાજ આહિર સાથે જે લોકો હતા એ કોણ હતા અને એમને શું ત્યાં વાત કરી હતી તેમને લઈને પણ જે છે તે ચર્ચા કરવામાં આવશે. પરંતુ હાલ જયરાજ આહિરની ધરપકડ થતા નવનીત બાલદિયા જે છે તે માનતા પૂરી કરવા પહોંચ્યા હતા અને માનતા પૂરી કરતા તેમણે સરકાર અને સમાજના આગેવાનોનો પણ આભાર માન્યો હતો. જય કોળી સમાજ. જે એસઆઈટીની તપાસ દરમિયાન જે જયરાજ આહિરની આજે ધરપકડ કરવામાં આવી છે એ બદલ હું મારા સમાજના તમામ આગેવાનો, જે ધારાસભ્યો, સાંસદ સભ્યો, મિનિસ્ટરો તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મારા સમાજના દરેક નાના મોટા આગેવાનો, ભાઈઓ બહેનો જેણે મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું એનો હૃદયપૂર્વક આભાર માનું છું. સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે આ મને ન્યાય મળ્યો છે દરેકને ન્યાય મળતો રહે. એસઆઈટીનો પણ હું આભાર માનું છું કે હજુ પણ આમાં જે કોઈ ઇન્વોલ્વ હોય એની તપાસ કરી અને જે કોઈ છે એ બધાની હજુ પણ ધરપકડ થાય. આખી રચના કરવામાં જ્યાં આરોપીઓ જ્યાં રચના કરી છે એ બધાનો પણ ધરપકડ થાય એવી મારી હજુ પણ માંગણી છે અને હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય કોળી સમાજ.